કપાસમાં અદ્રશ્ય જીવાત। આ છે બાબરા માર્કેટયાર્ડ। અહીં કપાસ તો આવી રહ્યો છે, પણ એની સાથે અદ્રશ્ય જીવાતો પણ એવી આવી ગઈ છે કે જેનાથી વેપારીઓ, મજૂરો અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। આ અદ્રશ્ય જીવાતો આમ નજર આવતી નથી, પરંતુ કપાસમાં કામ કરનારા લોકોને તેનાથી આખા શરીરની અંદર ખંજવાળ આવે છે અને લાલ ચાઠા પડી જાય છે। આ અદ્રશ્ય જીવાતો અડી જતા તાત્કાલિક ઠંડા પાણીથી સ્નાન કરવું પડે છે અથવા દવા લેવી પડે છે, ત્યારબાદ જ રાહત મળે છે। દવામાંથી 2-3 વાર નાહવું પડે છે, કપડાં પલાળીએ છીએ અમે, અને આખો દી આમોમાં તોય તે ટીકડા પીશું। ખૂબ જ મોટા પ્રમાણમાં કપાસની આવક થઈ રહી છે, પણ જીવાતના હિસાબે કપાસ કવડવાનો એવો પ્રશ્ન છે કે ખેડૂત ભાઈઓ, વેપારી ભાઈઓને બધાને બહુ નડતરરૂપ છે। હરાજી પૂરી થયા બાદ 1 કલાક પછી બધાને નાવા જવું પડે છે, કોઈ મેડિકલમાંથી ટીકડી લે છે, એટલે આ કપાસનું જીવાતના હિસાબે બહુ પડતી એવી ખંજવાળ આવે છે, કોઈને શરીરે ઢીંચા થઈ જાય છે। સાચવી રાખેલા કપાસ અને છેલ્લી વીણીના કપાસમાં આ અદ્રશ્ય જીવાતોનો મોટો ઉપદ્રવ છે, જેના કારણે સ્થિતિ એ છે કે ખેડૂતો ઘરે કે ગોડાઉનમાં સાચવી રાખેલો કપાસ ફક્ત આ જીવાતના કારણે ના છૂટકે વેચી નાખવો પડે છે। જો કે જીવાતોના ત્રાસને કારણે માર્કેટ યાર્ડ દ્વારા આ ખેડૂતો અને મજૂરો માટે દવા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે। માર્કેટ યાર્ડની અંદર અવારનવાર ખેડૂતો, વેપારીઓ, મજૂરોની ફરિયાદ અમને આવે છે કે ભાઈ આ કપાસની અંદર જીવાતની હિસાબે ઢીંચાઓ ને એવું બધું થાય છે, જેને લઈને બજાર સમિતિએ બાબરાના હેલ્થ ઓફિસરની સાથે પરામર્શ કરી અને દવાઓ અહીંયા ઉપલબ્ધ કરાવી છે। જે એલર્જીક દવાઓ હોય કે ખંજવાળની દવા હોય કે એવી દવા અમે વિનામૂલ્યે અહીંયા ગેટ ઉપર આપીએ છીએ ખેડૂતો, વેપારીઓ, મજૂરોને દરેકને। ઘઉંના પાકમાં રોગ। આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોની ફિકર પણ વધી છે, કારણ કે ઘઉંના પાકમાં આવેલો રોગ અને ઈયળોનો ઉપદ્રવ। ધોરાજીના ખેડૂતોએ ઘઉં, ચણા, ધાણા, કેરડા, જીરું જેવા પાકનું વાવેતર કર્યું,